આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। ભગવદ ભક્તો મોક્ષને નથી ઈચ્છતા, હે પરમહંસો, તે ભક્તિને વિશે જ નાના પ્રકારના છે। દુઃખ જેને વિશે, એવો જે સંસાર, તેનો તાપ તેણે કરીને અત્યંત તપાયમાન થયું, એવું જે પોતાનું મન, તેને નિરંતર ત્રણ કાળને વિશે નવરાવતા થકા વિવેકી, તે પરમ નિવૃત્તિએ કરીને અત્યંત સુખરૂપ એવું અને પરમ પુરુષાર્થ રૂપ એવું ભગવાને પોતાની મેળે આપ્યું છે, તોય પણ મોક્ષને શા હેતુ માટે નથી આદરતા? જે અમે ભગવાનના છીએ, એવો જે ભાવ તેણે કરીને જ પૂર્ણ થયા છે, તે હેતુ માટે મોક્ષને પણ નથી ઈચ્છતા। હે પરમહંસો, પાંડવ અને યાદવના પતિ કહેતાન પાળનારા એવા, અને ગુરુ કહેતાન ઉપદેશના કરતા એવા, ને દૈવ કહેતા ઉપાસના કરવા યોગ્ય એવા, ને પ્રિય કહેતા સગા, કુળપતિ કહેતા કુળના નિયંતા, કોઈક વાર પાંડવોના કિંકર કહેતા આજ્ઞામાં વર્તનારા એવા ભગવાન શ્રી કૃષ્ણ છે। તો પણ મુકુંદ એવા જે શ્રી કૃષ્ણ, તેને ભજનારા પુરુષને મુક્તિ ક્યારેક આપે છે, પણ પ્રેમે સહિત જે ભક્તિનો જોગ, તેને નથી આપતા। હે સંતો, નિત્ય પ્રગટ એવું જે નિજ રૂપ, તે જ જે લાભ, તેણે કરીને નિવૃત્તિ પામી છે, તૃષ્ણા જેની, એવા જે ભગવાન ઋષભદેવ નામે શ્રી કૃષ્ણ, તે દેહાદિકના મનોરથે કરીને કલ્યાણને વિશે ઘણા કાળ થકી સૂઈ રહી છે, બુદ્ધિ જેની, એવો જે લોક, તેને કરુણાએ કરીને નિર્ભય એવો જે પોતાનો લોક, તેને કહેતા હતા, એવા જે ઋષભદેવ ભગવાન તેને, હે પરમહંસો, નમસ્કાર કરવો। તે ઋષભદેવજીના પુત્ર જડ ભરતજી, તેમણે રાજ્યનો ત્યાગ કરીને ઋષભદેવની સ્થિતિને વિશે રહીને રાજા રહુગણને આત્મજ્ઞાન દઈને આ જગતને ભવાટવી રૂપે કહ્યું છે। શા સારું જે આત્મજ્ઞાનને અર્થે પ્રવર્ત્યો, એવો જે રહુગણ, તેને આત્મજ્ઞાનના કારણરૂપ જે વૈરાગ્ય, વિવેક, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા ઇત્યાદિકની રક્ષાને અર્થે છે, જેણે કરીને એ આત્માને સંશ્રુતિ ન થાય। હે પરમહંસો, એ ભવાટવીને જાણીએ તો સંસાર માન કયાની બંધાઈએ નહીં, ને હવે તે ભવાટવીને કહીએ છીએ। જે ભવાટવી સંસાર ચક્રમાં જીવને થતાં દુઃખો, જે દેહાભિમાની એવા જે જીવ, તેમના સત્વ, તમ, રજ આદિક ગુણના ભેદ, તેણે કરીને વહેંચ્યા એવા, જે ધર્મને અધર્મે યુક્ત કર્મ, તેણે વિશેષે કરીને રચી એવી, જે નાના પ્રકારના દેહની પંક્તિઓ, તેમણે કરીને જે સંયોગ વિયોગાદિક રૂપ અનાદિ સંસાર, તેનો જે અનુભવ, તેના બારના રૂપ એવો જે છ ઇન્દ્રિયોનો સમૂહ, તેણે અતિશય ભૂંડા માર્ગની પેઠે, અતિશય કઠણ એવો તે સંસાર રૂપ માર્ગ, તેને વિશે સર્વ પ્રકારે પડ્યો થકો, અને સમર્થ એવા જે ભગવાન વિષ્ણુ, તેની માયાએ કરીને અકલ્યાણકારી એવો જે સંસાર, ભવાટવી કહેતાન સંસાર રૂપ મોટું ઉજ્જડ વન, તેને વિશે પડ્યો થકો આ જીવ, લોક કહેતાન અજ્ઞાની જીવોનો સંગાથ કરે છે। તેથી આ સંસાર રૂપ જે મોટું વન, તેને વિશે જે તાપ, તે તાપનો નાશ કરે એવા જે પુરુષોત્તમ ભગવાન રૂપ ગુરુના જે ચરણારવિંદ, તેને વિશે ભમરાની પેઠે રમનારા જે ભક્ત, તેમની જે અનુપદવી કહેતા, તેમણે કર્યો એવો જે ભક્તિ માર્ગ, તેને નથી પામતો। હમણાં સુધી પણ તે અજ્ઞાની જીવોનો સમૂહ કેવો છે, તો વાણિયાના સંગાથની પેઠે દ્રવ્યના ઉપજાવવાને વિશે તત્પર છે, અને પોતાના દેહે કરીને ઉત્પન્ન કર્યા જે કર્મ, તેમનું ફળ જે સુખ દુઃખ, તેણે કરીને છે અનુભવ જેને, એવો છે।
અને ખોટી ને ઘણાક વિઘ્નયુક્ત છે ક્રિયા જેની, એવો છે, અને મસાણની પેઠે, અકલ્યાણકારી એવો જે, સંસાર રૂપ માર્ગ, તેને વિશે પડ્યો છે, જે સંસાર માર્ગને વિશે, એ છ ઇન્દ્રિયો છે નામ જેમના, એવા જે ચોર છે, તે આ અજ્ઞાનીના સંગાતને લૂંટે છે. તે છ ઇન્દ્રિયોના, ચોરપણાના કર્મને કહીએ છીએ. આ પુરુષનું સાક્ષાત ધર્મનું કારણ, એવું જે કાનિક ધન, અને વળી સાક્ષાત પરમ પુરુષ, એવા જે નારાયણ સ્વામી, તેના ભજનનું છે લક્ષણ જેને વિશે, એવો જે આ ધર્મ, જેને વિવેકી મોક્ષને અર્થે કહે છે, તે ભગવાનના ભજનરૂપ જે ધર્મ, તેને એ છ ઇન્દ્રિયોના દર્શને, સ્પર્શે, શ્રવણે, સ્વાદે, સૂંઘવે, સંકલ્પે, અને નિશ્ચય કરીને, ઘરને વિશે જે, વિષય સંબંધી ભોગ, તેણે કરીને, નથી જીત્યા ઇન્દ્રિય જેણે એવો, અને ગુંડો છે કુબુદ્ધિ રૂપ વળાવો ધણી જેને, એવો જે પુરુષ તેનું જે ધન તેને લૂંટે છે, જેમ અસાવધાન એવો, અને ખૂટેલ છે વળાવીયો જેનો, એવો જે પુરુષ તેના ધર્મરૂપ ધનને, ઇન્દ્રિયો તે લૂંટે છે, સંસારને વિશે નામે કરીને, સ્ત્રી દીકરા આદિક જે કુટુંબી, તે કર્મે કરીને તો, નારને શિયાળિયા જ છે, અતિશય લોભી એવો જે કુટુંબી પુરુષ, તેનું ધન, તે ઈચ્છતે સતે પણ હરે છે, જેમ સર્વ પ્રકારે રક્ષાને કર્યું, એવું જે બકરીનું ટોળું, તેને નાર, ને શિયાળિયા જેમ હરે છે, તેમ કુટુંબી પુરુષના ધનને, નાર શિયાળિયા રૂપ, જે સ્ત્રી છોકરાનો, તે હરે છે. જેમ વરસો વરસ ખેડ્યું છે, પણ જ્યાં સુધી માન્હેથી બીજ નથી બળ્યું, એવું જે ક્ષેત્ર, તે ફરીને વાવ્યા કાળને વિશે, દાબડાના તુંબડા અને ખડ, અને વળી વેલ, તેણે કરીને, અતિશય ઘટાની પેઠે થાય છે. એ પ્રકારે જ આ ગૃહસ્થાશ્રમ જે કર્મનું ક્ષેત્ર છે, આ ઘરને વિશે જે કર્મ, તે નથી ઉખડતા, આમ સંસાર રૂપી ભવાટવીનું વર્ણન કર્યું છે. અને હવે પછીની કથા વાર્તા આપણે, આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી, જય શ્રી સ્વામિનારાયણ.